શોભાના ઘાટિયા સમાન દબાણો જોવા મળી રહ્યા છે। વોર્ડ નંબર 13માં આવેલ લાલબાગ બ્રિજ નીચેથી વિશ્વામિત્રી અવધૂત ફાટક તરફ જતા મુખ્ય માર્ગ પરના દબાણો આજે દૂર કરવામાં આવ્યા। અવારનવાર અહીંયા દબાણો દૂર કરવામાં આવે છે, પરંતુ બીજા દિવસે દબાણો યથાવત જોવા મળે છે। શોભાના ગાંઠિયા સમાન દબાણો દૂર કરવામાં આવે છે। કાઉન્સિલર અને અધિકારીઓની મિલીભગતના લીધે દબાણો યથાવત જોવા મળે છે। આપણે લાલબાગ બ્રિજ નીચે અવધૂત ફાટકની પાસે જે વારંવાર અકસ્માતો બને છે અને જે ટ્રાફિકને નડતરરૂપ દબાણો હતા એમને હટાવવાની કામગીરી કરવામાં આવી છે। કેટલા લારી ગલ્લા ઉઠાવવામાં આવ્યા છે અને શું શું હટાવવામાં? 2 ગાડીઓ ભરીને લારી ગલ્લા ઉઠાવવામાં આવ્યા છે અને હજુ કામગીરી ચાલુ છે। શું નામ હતું? અતિશેષ ચૌધરી, વોર્ડ ઓફિસર, વોર્ડ નંબર 13। દબાણ એટલે સારું છે, પણ આમાં એવું છે કે અમુક ન્યુસન્સ એવા છે કે કાયમ માટે આ લોકો મકાનો બાંધી દે છે રોડ ઉપર, એના લીધે એક્સિડન્ટો થાય છે, ટ્રાફિક જામ થાય છે અને વારે ઘડીએ આ લોકોને હટાવવા છતાંય પાછા આવીને બાંધી દે છે। એમાં એક્સિડન્ટો થઈને લોકોના એમના છોકરા બી મરે છે અને કોર્પોરેશનનું નામ બદનામી થાય છે। જો કે એવું ના થવું જોઈએ કે કોર્પોરેશન ધ્યાન રાખે કે ભાઈ આ જે હટાવે છે એનો કાયમી નિકાલ આવે એવો કંઈ રસ્તો કરતા હોય તો સારું છે। અવધૂત ફાટકની પેલી સાઈડ કપડાના સ્ટોલ પણ લાગે છે અને હવે રાત્રે અહીંયા ખાનપીની લારીઓનો પણ વધારો થયો। ખાનપીની લારી તો સાંજે 4 કલાક માટે ચાલતો હોય છે, પણ એ ત્યાંથી સાંજે હટી જાય છે, રાત્રે હટી જાય છે। સવારે આખો દિવસ જે બાંધીને પથારા લાલબાગની પેલી બાજુ જે 24 કલાક માટે પથારા બાંધી રાખ્યા છે, એ લોકો એક જણ પથારો બાંધે છે, બીજા 4 જણને લાઈને વસાવી દે છે। એ લોકો એમનો પથારા છોડીને બીજા 4 જણને આપીને જતા રહે છે। કાયમ માટે જે બાંધીને એ લોકો બેઠા છે એ ના હોવું જોઈએ। જે ધંધો કરે છે રોજે રોજ ધંધો કરીને સાંજે ઘરે જતા રહે એનો વાંધો નહીં, પણ કાયમ માટે બાંધી દે છે એ ખોટી વસ્તુ છે। ગેરકાયદેસર છે એવું કહે છે અધિકારી, અને અધિકારી તો કહે છે જ ગેરકાયદેસર, પણ ગેરકાયદેસર એને હાંચવા માટે કોર્પોરેશનની બી જવાબદારી છે કે આવી રીતે જે લોકો બાંધીને ઊભા થઈ જાય છે એ લોકોને રોજે રોજ ટકોર કરવી જોઈએ કે ભાઈ આવી રીતે બાંધકામ ના કરો, તમે રોજ ધંધો કરીને હટી જાઓ, પણ કાયમ માટે તમે 24 કલાક બાંધીને રાખશો તો એની લીધે ટ્રાફિક જામ થાય છે ને એક્સિડન્ટો વધે છે। કોર્પોરેશન કડક પગલાં નહીં લેતી, એટલે કોર્પોરેશન કડક પગલાં લે છે આના પર? કોર્પોરેશન લે છે પણ પછી સ્થિતિ એની જ થઈ જાય છે પાછી। શોભાના ગાંઠિયા સમાન દબાણો લાગે છે। હા,